ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ્સ. અને હમણાં સુધી આપણે બીએની વિડીયો જોઈ છે. આજે હું પહેલી વખત ઇંગ્લિશની વિડીયો લાવી છું. આપણે માર્વેલનો પેપર નંબર 1 કરવાના છીએ આજે. જો તમને આ વિડીયો ગમી હોય તો પ્લીઝ લાઈક કરી દેજો, મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો જે પણ નીડેડ વ્યક્તિ છે, બરાબર, તમારા ક્લાસમેટ છે, બરાબર, એમને સુધી પહોંચાડજો. થેન્ક યુ વેરી મચ. માર્વેલ બોર્ડ ક્વેશ્ચન પેપર 1 જૂન જુલાઈનું આ પેપર છે, 2024માં પૂછાયેલું છે. અને આજે આપણે સેક્શન એથી શરૂઆત કરીએ છીએ. રાઇટ વેધર ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ. ઓકે, પહેલો છે ધ બેલોટ મેક્સ ધ ફ્રીડમ આઉટ ઓફ અ વેજ સ્લેબ. ઓકે, તો આ છે ફોલ્સ. ઠીક છે. બીજો ક્વેશ્ચન છે ધ મોસ્ટ ફેરોસિયસ કાઇન્ડ ઓફ આર્ન્સ આર ધ ડ્રાઈવર આર્ન્સ ઓફ અમેરિકા. ફોલ્સ, કારણ કે ડ્રાઈવર આર્ન્સ ક્યાંની હતી? આફ્રિકાની હતી. બરાબર. તમને ડ્રાઈવર આર્ન્સ યાદ આવે ને તો તમારે યાદ કરી લેવાનું કે ભાઈ કઈ કીડી હતી એ. તો ભાઈ આખા ગામને હાથી હોય કે વાઘ હોય કે સિંહ હોય, બરાબર, લાયન હોય, ટાઈગર હોય, એની એલ્સ એનિમલ્સ બધાને એ ખાઈ જતી હતી. બરાબર, કારણ કે એ બ્લાઇન્ડ આર્મ હતી. એટલે એમને કશું દેખાતું જ નહોતું. ઠીક છે. અને એકબીજાની ટેલ પૂંછડી પકડીને ચાલતી હતી. માટે આ કીડી જે ડ્રાઈવર આર્મ્સ છે એ ક્યાંની છે? આફ્રિકાની છે. ઓકે, માટે આ સેન્ટેન્સ ફોલ્સ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વોલ્ટ લોસ્ટ હિઝ લવ ફોર ટ્રેન. ફોલ્સ. બરાબર, વોલ્ટ મર્યો ત્યાં સુધી એનો પ્રેમ જે ટ્રેન પ્રતિ હતો એ ક્યારેય મર્યો નહોતો. બરાબર, ખોવાયો નહોતો, ગુમાવ્યો નહોતો. માટે આ સેન્ટેન્સ ફોલ્સ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સાર્ટર વોઝ અ બ્લેક યુરોપિયન ફ્રીડમ ફાઇટર એન્ડ જર્નલિસ્ટ. ફોલ્સ આવશે. યુરોપિયન નથી, બાકી બધું જ સાચું છે, પણ યુરોપિયન નથી, અમેરિકન હતી. ઓકે. નેક્સ્ટ છે નિયરેસ્ટ મિનિંગ. એમાં મેં ડાયરેક્ટ આન્સર મૂક્યા છે, મેં ઓપ્શન નથી લીધા. તો નોવેલનું મિનિંગ છે ન્યૂ, ટૂરનો મિનિંગ છે વિઝિટેડ, ટ્રાવેલનો મિનિંગ છે વાસ્ટ. ઓકે. નેક્સ્ટ છે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ એન્ડ રાઇટ ધેમ અગેન્સ્ટ ધ ગિવન સેન્ટેન્સીસ. આ તમારે 3 માર્ક્સના પૂછાય છે. ઉપર તમને ઓપ્શન આપેલા હશે બ્રેકેટમાં અને એના આન્સર તમારે લખવાના રહેશે. એમાં પહેલો ક્વેશ્ચન એટલે કે આપણે હવે 8માં જે કન્ટિન્યુએશન નંબર છે એમાં આપણે 8મા નંબરે પહોંચ્યા છીએ. પ્રિસિવા બિહેવ્સ ટુ બેડલી ટુ બી અફ્રેડ ઓફ એની વન. ઓકે, તો TOO અને ટુ સાથે આવે ને તો એ કોનો કીવર્ડ છે? રિઝલ્ટનો કીવર્ડ છે, હે ને? તો જ્યારે પણ TOO અને ટુ વચ્ચે સેન્ટેન્સ હોય છે તો એવું હોય તો એ એક્સપ્રેસિંગ રિઝલ્ટનું સેન્ટેન્સ બનશે. વેરી ફ્યુ લીડર્સ વેર સો ગ્રેટ એઝ સુભાષ ચંદ્ર બોઝ. બરાબર, તો આ કમ્પેરિંગનું સેન્ટેન્સ છે, કારણ કે કીવર્ડ્સ કયો યુઝ થયો છે? વેરી ફ્યુ, સો એઝ. એની જગ્યાએ નો અધર, સો એઝ. ઓકે, ધેન વન ઓફ ધ મોસ્ટ, મોર ધેન, સો એઝ. ઠીક છે. તો આ બધા જ છે ને એ કમ્પેરિંગના કીવર્ડ છે. ઠીક છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે કુશાલ વુડ પ્રિફર ટુ બી માર્કેટિંગ મેનેજર. ઓકે, તો વુડ વાળો ક્વેશ્ચન, બરાબર, વુડ અથવા તો વુડ રેધર ધેન. ઠીક છે. એ ક્યાં થશે? એક્સપ્રેસિંગ ચોઇસમાં થશે. હવે નેક્સ્ટ તમારા લેંગ્વેજ ફંક્શન કેવા આવશે? ડાયલોગવાળા. ઠીક છે, કે અડધું ડાયલોગ આપ્યું હશે ને પછી એ ડાયલોગને આપણે પૂર્ણ કરવાનું રહેશે. આપણને ઓપ્શનમાં કૌંસમાં આપેલું હશે લેંગ્વેજ ફંક્શન. તો પહેલું જોઈએ એમાં 11 નંબરનું આપણું હવે કન્ટિન્યુએશન પ્રશ્ન આવ્યો છે. સાગર સેઝ હાઉ ઇઝ યોર ન્યૂ ફોન. બરાબર, અમિતા સેઝ એન્ડ કમ્પેરિઝનનું સેન્ટેન્સ બનાવવાનું છે. કમ્પેરિઝનમાં આપણને 4 ઓપ્શન આપેલા છે. તમારી પાસે માર્વેલ હશે, જે મારી પાસે મેં આ ખાલી આન્સર લીધા છે. ઓકે, સો આન્સર આવશે ડી, વેરી ફ્યુ ફોન્સ આર સો ઇમ્પ્રેસિવ એઝ માઇન. ઓકે. 12 નંબરનો ક્વેશ્ચન, વાય ડીડ યુ રીચ લેટ એટ યોર સ્કૂલ. કવિતા, ગિવિંગ રીઝન. હવે રીઝનના કીવર્ડ તમારા દિમાગમાં આવી જવા જોઈએ. રીઝન આવ્યું તો ભાઈ બીકોઝ ઓફ, અકાઉન્ટ ઓફ, સીન્સ, હે ને?
આ બધા જ છે એ રીઝનના છે. ઠીક છે, તો અહીંયા એ વાળું ઓપ્શન રાઈટ ઓપ્શન છે. આઈ રીચ લેટ બીકોઝ આઈ હેડ ગોટ અપ લેટ. 30 number question, Bharat says, why did you join arts college? Okay, તો women says આપણે બનાવવાનું છે સેન્ટેન્સ એક્સપ્રેસિંગ પર્પઝ. બરાબર, પર્પઝમાં સો ધેટ સાથે હોય, સો ઇઝ સાથે હોય, ધેટ હોય. બરાબર, તો એ પર્પઝના કીવર્ડ છે. અહીંયા ડી નંબરનું ઓપ્શન ઇઝ રાઈટ ઓપ્શન છે. આઈ જોઈન્ડ આર્ટ્સ કોલેજ સો ધેટ આઈ માઇટ બીકમ અ ટીચર. Next question, Mansi, how is your new teacher? Krisi, she behaves this. Expressing supposition. સપોઝિશનમાં યાદ રાખવું એઝ ઇફ એક જ કીવર્ડ છે અને એની સાથે સી હોય, હી હોય, ધે હોય, હે ને, એટલે કે એક વચન હોય કે બહુવચન, બંનેની સાથે WERE વેર લાગે. ઠીક છે, તો અહીંયા આપણું બી નંબરનું ઓપ્શન છે એઝ ઇફ સી વેર અ પ્રિન્સિપાલ. હવે આવી ગયા WH ક્વેશ્ચન. Select the most appropriate question to get the underlined words, phrases as their answer. 15 નંબરનો ક્વેશ્ચન છે, ભવ્યતા listens to the English news daily too. Enrich her vocabulary. એને નીચે અંડરલાઇન કરેલી છે. બરાબર, તમે ક્વેશ્ચન સારી રીતે વાંચો. ભવ્યતા લિસન્સ ટુ ધ ઇંગ્લિશ ન્યૂઝ ડેલી. ભવ્યતા ઇંગ્લિશ ન્યૂઝ ડેલી સાંભળે છે. સાંભળે છે, શા માટે સાંભળે છે? શા માટે આવ્યું એટલે આપણે તરત જ જતું રહેવાનું કે ભાઈ રીઝનનો સેન્ટેન્સ બને છે, માટે વાયથી શરૂઆત થવી જોઈએ. હવે વાયવાળા જો આપણી પાસે બે ઓપ્શન હોય ને, તો આપણે ધ્યાન રાખવાનું કે પ્રશ્નમાં કયો કાળનો ઉપયોગ થયો છે, પ્રેઝન્ટ કાળ છે કે પછી ભૂતકાળ છે. પ્રેઝન્ટ કાળ છે તો નોર્મલ છે, ડઝ લાગશે, અને ભૂતકાળ છે તો ડીડ લાગશે. આપણી પાસે લિસન્સ છે એટલે કે વર્તમાન વાક્ય છે, માટે બી નંબરનું ઓપ્શન વાય ડઝ ભવ્યતા લિસન ટુ ધ ઇંગ્લિશ ન્યૂઝ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે, મેની સ્ટુડન્ટ્સ વેન્ટ અબ્રોડ ટુ મેક ધેર ફોર્ચ્યુન. ઘણા બધા વિદ્યાર્થીઓ અબ્રોડ જાય છે, હે ને, પણ શા માટે જાય છે? ફરતી આવી ગયું શા માટે, ફરતી તમને જણાવી દઉં. સેન્ટેન્સમાં ભૂતકાળનો ઉપયોગ થયો છે, માટે આપણો પ્રશ્ન પણ ભૂતકાળમાંથી બનશે, માટે સી નંબરનું ઓપ્શન વાય ડીડ મેની સ્ટુડન્ટ્સ ગો અબ્રોડ. 17 નંબર ક્વેશ્ચન, વી કેન એન્ડ અપ ફીલિંગ મેન્ટલી ટાયર્ડ ઇન નોટ્સ વેન લાઈફ બીકમ્સ હેક્ટિક. સોરી, અહીંયા એ નંબરનું ઓપ્શન બનશે હાઉ, કેવી રીતે, અથવા કેવી ફિલિંગ, સોરી કેવી રીતે નહીં પણ કેવી ફિલિંગ આવી. બરાબર, જ્યારે આપણે હેક્ટિંગ હોઈએ ત્યારે આપણને કેવી ફિલિંગ આવે, તો હાઉ ડુ વી ફીલ વેન લાઈફ બીકમ્સ હેક્ટિક. 18 number question, in the past a new film was shown at the open air theatre. ઓકે, તો ભાઈ એર થિયેટર એક જગ્યા છે ને, અને જગ્યા માટે હંમેશા વેરનો ઉપયોગ થાય. બરાબર, આપણી પાસે ક્વેશ્ચનમાં વોઝ છે, માટે ડી ઓપ્શન વેર વોઝ અ ન્યૂ ફિલ્મ શોન. ઓકે, નેક્સ્ટ સેક્શન બી જોઈએ આપણે. સેક્શન બીમાં પહેલો ક્વેશ્ચન, સેક્શન બીમાં તમને ઓલરેડી પેરેગ્રાફ આપ્યા હશે અને એમાંથી તમારે ક્વેશ્ચનના આન્સર શોધવાના રહેશે, પણ છતાં પણ ઘણા વિદ્યાર્થીઓને એ બી નથી સમજણ પડતી, હે ને. તો અહીંયા આપણે જોઈએ, હાઉ ડીડ હી ઇઝ મિકી માઉસ ટુડે. બરાબર, તો ભાઈ આપણે ચોપડીની દૃષ્ટિએ જોઈએ ને, ઠીક છે, તો મિકીએ સેલિબ્રેટ કર્યો હતો એનો બર્થડે ઇન 1968. બરાબર, અને ત્યારે એ કેટલા વર્ષનો હતો? 40 યર્સનો. બરાબર, માટે અહીંયા આપણે લખીએ કે મિકી સેલિબ્રેટેડ હિઝ 40th બર્થડે ઇન 1968. સો હિયર today Mickey is 40 years old. Okay. Then second question, how many people enjoy Disney by reading? So nearly 1 billion read a Disney book or magazine. Okay. Then how can wastage of paper be reduced? To answer આવશે trace papers like discarded on streets, leaving an enormous burden of carbon footprint. Okay. Then 22 number question, how is paper wasted? Is pamphlets. So answer આવશે printing of pamphlets should be regulated and disseminated to concerned individuals only. Next question છે, what would bring sadness?
he was very horny and he wanted to show that fat nailed people's lives and that to interfere with fat only caused with sadness. શા માટે સેડનેસ શા માટે? કારણ કે એણે શું કર્યું હતું, જે વાસ્તવિકતા છે અને જે કુદરત છે એની સાથે છંછેડ કરી હતી અને કુદરત તો કોઈને ના બક્ષે, બરાબર. માટે એ ડીપ સેડનેસમાં પરિવર્તિત થઈ છે. 24 નંબરનો ક્વેશ્ચન, વાય ડીડ હી પુટ અ સ્પેલ ઓન ધ પાવ? બરાબર. તો ફકીરે શા માટે એના ઉપર પાવ ઉપર સ્પેલ કર્યું હતું? તો આન્સર આવશે he put a spell on it so that three separate men could have three wishes each from it. It would be disaster. એટલે કે તે ત્રણ માણસો એના ઉપર વિશ માંગી શકે અને વિશ માંગ્યા પછી કંઈક ને કંઈક અને ડિઝાસ્ટર કંઈક ને કંઈક નવું એમના પ્રતિ એમ કહે ને કે એમના સાથે ખરાબ વસ્તુ થાય. ડિઝાસ્ટર એ તમને ખબર જ છે ને કે નેચરલ ડિઝાસ્ટર એટલે ભૂકંપ ને આ બધું. તો વિશ માંગીએ તો વિશ તો પૂરી થાય પણ એની સામે આપણે કંઈક ભોગ આપવું પડે. 25 નંબર ક્વેશ્ચન, વોટ ઇઝ ધ ઓથર્સ ઓપિનિયન અબાઉટ ડ્રીલ? તો આન્સર આવશે ફોર અસ અ હેડક વોઝ અ boon we used to have drill after school hours. Which was the major excuse during drill? Answer આવશે on the drill ground almost all appeared to be afflicted with splitting headache, sir, and our drill instructor put an end to it by decreasing one day. નેક્સ્ટ ક્વેશ્ચન છે ટુ બી ઇન અ ફિક્સ મીન્સ, બરાબર. તો અહીંયા આનો આન્સર આવશે ટુ બી ઇન અ ડિફિકલ્ટ સિચ્યુએશન. વોટ હેલ્પ શુડ વુમન બી ગિવન? આન્સર છે વુમન નીડ ટુ બી હેલ્પ્ડ ઇન ટુ કેરેજીસ એન્ડ લિફ્ટેડ ઓવર ડિસ્ક એન્ડ ટુ હેવ ધ બેસ્ટ પ્લેસ એવરીવેર. What is transformation? Various if you look at what you actually are and understand it, then in that very understanding there is a transformation. 30 number question, where does freedom lie? Freedom lies in understanding what you are from moment to moment. Sorry. એના પછી શોર્ટ નોટ છે મેન્ટલ ક્વિક ફિક્સીસ. ઓકે, એ થોડીક ભૂલ થઈ છે. ઓલમોસ્ટ ટેક્સ્ટ બુકમાં આપેલી છે આ, બરાબર. અને તમે જોઈ શકો એમાં ફિશ ટેન્ક પેલું છે મ્યુઝિક સાંભળવાથી આપણે રિલેક્સ ફીલ કરી શકીએ. ફિશ ટેન્કમાં વોચિંગ કરવાથી, હે ને. એના પછી છે મેજિકલ ઇફેક્ટ્સ, મંકી સ્પોક. હવે એના પછીનો ક્વેશ્ચન એ ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ એપ્રોપ્રિએટ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. અહીંયા તમને બ્રેકેટમાં વર્ડ્સ આપેલા હશે એને ફિલ ઇન ધ બ્લેન્ક્સમાં તમારે એપ્રોપ્રિએટ ફિક્સ કરવાના છે. ઠીક છે. હે માય ડેશ ઇઝ ફિલિંગ અપ વિથ રિયલી નીટ ફાઇલ્સ. ને માય ડેશ તો માય સ્માઇલ એમપીજી ના આવે ભાઈ, હાર્ટ સેટ થશે માટે અહીંયા હાર્ટ આવશે. પછી બ્લેન્ક ઇઝ પ્લેઇંગ ઓન માય મોનિટર રાઇટ નાઉ. બ્લેન્ક તો સ્માઇલ એમપીજી આવશે ત્યાં. ઇટ શોઝ ધેટ warmth.com peace exe and dash are copying themselves all over my heart. ઓકે, તો અહીંયા આવશે contentment.com. અહીંયા મેં તમને સેક્શન એ બી આખું પૂરું કરાવડાવ્યું છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે ઇન્શાલ્લાહ સી અને ડી લઈ આવીશું. ઓકે, થેન્ક યુ વેરી મચ.